નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રાકેશ. ગયા વિડીયોમાં આપણે આમવાત અને વાત રક્ત વિશે માહિતી મેળવી. આજે આપણે એવા જ એક રોગ સંધિગત વાત વિશે માહિતી મેળવીશું, જેમાં પણ હાડકાના સાંધામાં દુખાવો અને સોજો જોવા મળે છે. તેનું વર્ણન કરતા આયુર્વેદ શાસ્ત્રના ચરક સંહિતા ચિકિત્સા સ્થાનમાં કહેલું છે કે વાત પૂર્ણ દતિ સ્પર્શ શોથો સંધિગતે અનિલે પ્રસારણ આંકુજનય પ્રવૃત્તિ છે સંવેદના. એટલે કે સંધિઓમાં પાણી ભરેલા મશક સમાન સોજો આવે છે અને સાંધાના હલનચલન કરતી વખતે એમાં વેદના થાય છે, દુખાવો થાય છે. આમવાત અને વાત રક્તમાં દુખાવાની શરૂઆત, સોજાની શરૂઆત મોટે ભાગે નાની અસ્થિસંધિઓમાંથી થાય છે, પરંતુ સંધિગત વાતની શરૂઆત મોટે ભાગે ઘૂંટણના સાંધામાં અને થાપાના સાંધામાં, એટલે કે જ્યાં વજન વધારે પડે છે તેવા સાંધાઓથી થાય છે. તેની ચિકિત્સામાં વાયુની શમન કરે એવા ઔષધ દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ રોગમાં વાયુની વૃદ્ધિ થયેલી જોવા મળે છે. વાયુનું શમન કરે એવા દ્રવ્યોથી સિદ્ધ તેલ, જેમ કે નારાયણ તેલ, મહાનારાયણ તેલ, બલાદ તેલ, સહચર તેલ જેવા તેલથી જે સાંધામાં દુખાવો થતો હોય ત્યાં અભ્યંગ એટલે કે માલિશ કરવાથી રોગીને રાહત મળે છે. જો આવા તેલ ઉપલબ્ધ ન હોય તો તલના તેલથી પણ માલિશ કરી શકાય. અભ્યંતર એટલે કે ઇન્ટરનલ મેડિકેશનમાં પણ વાતશામક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે દશમૂલનો ઉકાળો પણ સંધિગત વાતમાં દુખાવામાં રાહત આપે છે. જો સંધિગત વાત ખૂબ જ વધારે પ્રમાણમાં આગળ વધી ગયો હોય તો તેમાં ઘૂંટણના સાંધા હોય તો ત્યાં જાનુબસ્તીનું પણ એક કર્મ કરી શકાય છે, અને જે ક્લાસિકલ બસ્તી કર્મ છે, જુદા જુદા ઔષધોથી સિદ્ધ તેલ અને ઉકાળાથી પણ બસ્તી આપીને વાયુને કાબૂમાં લઈને સંધિગત વાતની ચિકિત્સા કરી શકાય છે. થેન્ક યુ.